નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં રાજકોટના રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। દેહ વ્યાપાર અને ડ્રગ્સના આક્ષેપો પણ લાગ્યા હતા। ત્યારે હવે એસઓજી અને નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે। વિગતવાર અહેવાલ પર નજર કરીએ। રાજકોટ શહેર અને આસપાસના ગામડાઓમાં મોટા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે, જેમાં શહેરના મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામમાં વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીઓ દેહ વ્યાપારનો ધંધો કરે છે અને તેઓ માદક પદાર્થોનું સેવન કરે છે। આ ઘટનાને ધ્યાનમાં લઈ હવે એસઓજી અને નાર્કોટિક્સ બ્યુરો દ્વારા સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓ સામે ઓવરસ્ટે, એનડીપીએસ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આક્ષેપોને ધ્યાનમાં રાખી કાર્યવાહી શરૂ કરાઈ છે। અગાઉ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કેટલાક વિદેશી નાગરિકો સામે શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે તાત્કાલિક પગલા રૂપે ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ચેકિંગ દરમિયાન રતનપર, હડાણા, નાગેશ્વર અને માધાપર જેવા વિસ્તારોમાં ટીમોએ તપાસ હાથ ધરી હતી। અત્યાર સુધીમાં 2 શંકાસ્પદ યુવાનોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તપાસ દરમિયાન વિઝા શરતોનું ઉલ્લંઘન અને ગેરકાયદે રહેઠાણ સંબંધિત વિગતો પણ ચકાસવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં થયેલ બાળકની હત્યાના પડઘા ધોરાજીમાં પડ્યા છે। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। ધોરાજી શહેરના સામાજિક લોકો દ્વારા આજરોજ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ આવેદનપત્ર દ્વારા આ વિદ્યાર્થીની જે હત્યા થઈ છે અને જે લોકો તેમને સાથ અને સહકાર આપ્યો છે તેઓને કડક અને કડકમાં સજા થાય અને ફરી આ વિદ્યાર્થી કે અન્ય કોઈ લોકો માટે જે હત્યા કરે છે એની ઉપર કાયદાકીય રીતે કડક સજા થાય। અમદાવાદમાં 4 દિવસ પહેલા જે હત્યા કરવામાં આવી એના અનુસંધાને ધોરાજીમાં એના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું। બજારો પણ બંધ રાખવામાં આવ્યા, કઈ રીતના વિરોધ દર્શાવવામાં આવ્યો? વિરોધમાં 3 થી 5 બજાર બંધ કરી અને એના માટે બધે લોકો એકઠા થઈ અને શાંતિપૂર્ણ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલ। રાજકોટ ખાતે કોર્ટના નિવૃત્ત ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કરી ₹88.50 લાખ પડાવવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટના દિનેશ દિલવાડિયા ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે। સાયબર ક્રાઇમ પોલીસે 3 શખ્સોને દબોચી પાડ્યા છે। ત્યારે આ મામલે સાયબર ક્રાઇમના એસીપી ચિંતન પટેલે જણાવ્યું કે 8 જુલાઈના રોજ ફરિયાદીને સીબીઆઈના નામે વોટ્સએપ કોલ આવેલ હતો। ફરિયાદી દિનેશભાઈએ લોકરમાં રાખેલા પોતાના ઘરેણા પણ ગીરવે મૂકી અન્ય રકમ જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તેમજ ₹88.50 લાખ રકમ ટ્રાન્સફર કર્યા બાદ આરોપીનો સંપર્ક ન થતા ફરિયાદીને ફ્રોડ થયાનું જણાવ્યું હતું। આમાં આરોપી જે બ્રિજેશ પટેલ છે તેના એકાઉન્ટમાંથી જે આ ફ્રોડનું ફંડ છે તે ટ્રાન્સફર થતું હતું અને એને જ્યારે સમન્વય પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે 12 અલગ અલગ રાજ્યોમાંથી તે એકાઉન્ટ વિરુદ્ધ અરજીઓ થયેલી છે। આમ અકાઉન્ટનો ઉપયોગ છે જે આ ફ્રોડ મની છે તેને ટ્રાન્સફર કરી અને આગળના ઉપરી આરોપીઓ સુધી પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે। સુરેન્દ્રનગરમાં કોંઢ ગામના ખેડૂતોએ પાવરગ્રીડ કંપની સામે વિરોધ કર્યો હતો, જેમાં પાવરગ્રીડ કંપની યોગ્ય વળતર ન આપતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા તેમજ કંપનીના કર્મીઓએ ખેતરમાં ઘૂસી દાદાગીરી કરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂત ભાઈઓ અમે બધા આજ આવેદનપત્ર શ્રી મામલતદાર સાહેબને દેવા આવ્યા છે કે અમારા કોઈડ ગામમાં ખાવડાથી જે પાવર ગ્રીડ કંપનીની લાઈન મોટી હાઈ ટેન્શન નીકળે છે તે ખેડૂતો સાથે અન્યાય છે, કારણ કે આગળ જે એમને ચૂકવણી કરી છે પહેલાં એ પ્રમાણે વાણિજ્ય ચૂકવણી કરતા નથી, એમની રીતે લખી નાખ્યું છે કંપનીવાળાના તરફેણમાં જિલ્લા અધિકારીઓએ જે તે લખી નાખ્યું છે। ખેડૂતોની મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ છે કે અમારામાં ભેદભાવ કરવામાં આવ્યો છે, અમને પૂરું વળતર આપો। મોરબી જિલ્લામાં જે વળતર આપે છે એ અમને આપતા નથી। અમારે તો એક જ શેઠો લાગે, મોરબી જિલ્લાના અમારા ગામડાના અમારે એક શેઠો છે।
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતોએ સરકારના નિર્ણયના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરી હતી. સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયના વિરોધમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ થતાં ખેડૂતોના કપાસનું વેચાણ થયું નથી, ત્યારે સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયમાં ફેરફાર કરવાની પણ માંગ કરાઈ હતી. આમ આદમી પાર્ટીના આગેવાન રાજુ કરપડા સહિત જિલ્લાભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે હમણાં મોદી સાહેબે જે જાહેરાત કરી 15મી ઓગસ્ટે, ત્યારે જે અમેરિકાથી કપાસ આયાત કરવાનો અને એના ઉપર કોઈ ટેક્સ નહીં લેવાનો આવી જે જાહેરાત કરી, એટલે વિદેશથી કપા ભારતમાં ઘૂસી જાય છે અને ભારતનો કપા જે ખેડૂતોનો કપા છે એ એમનામ પડ્યો રહે છે. એટલે ખેડૂતને જે આ વખતે જે 2100-2500 રૂપિયા જે ભાવ આવી શકે તેમ હતું, પણ આ મોદી સાહેબે જે જાહેરાત કરી એના હિસાબે હવે ખેડૂતનો કપા જે ઓછા ભાવે વેચાય છે અને ખેડૂતો પાયમાલ થાય છે. ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં બહારથી કપાસની આયાત કરવાનો નિર્ણય લઈ ખેડૂતને પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે. 4 મહિના પહેલા જ્યારે ડુંગળીની વૈશ્વિક મંદી હતી, ખૂબ જરૂર હતી ડુંગળીની, લોકોને વિદેશમાં ખૂબ ડુંગળીના સારા ભાવ મળી શકે એવી શક્યતા હતી, ત્યારે પણ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને અત્યારે કપાસની આયાત પર છૂટછાટ આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દેવામાં વધારો કરવા માટેનો નિર્ણય સરકારે લીધો છે. આવનાર સમયમાં આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને અમે આવેદનપત્ર પાઠવ્યું છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા પાણી પુરવઠા કચેરી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કુડા ચોકડી સ્થિત કચેરીની છત પર સળિયા જોવા મળ્યા હતા, જેના લીધે કચેરીમાં ફરજ નિભાવતા કર્મીઓના જીવ પણ જોખમમાં છે. વર્ષોથી જર્જરિત કચેરીમાં જીવના જોખમે કર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે. અનેક વખત રજૂઆત છતાં પણ કચેરીનું સમારકામ થયું નથી. નાયબ કાર્યપાલક ઇજનેરે સમારકામની મંજૂરી મળ્યાનું જણાવ્યું હતું. આશરે 1.5 વર્ષ પૂર્વે મંજૂરી મળી છતાં કામ શરૂ કરાયું નથી, ત્યારે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ કામગીરી કરાશે? થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં ચડાવવામાં આવતી 52 ગજની ધજા છેલ્લા 35 વર્ષથી સુરેન્દ્રનગરનો દરજી પરિવાર બનાવી રહ્યો છે. ભાતીગળ લોકમેળાનો આગામી 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર ભાદરવા સુદ ચોથના દિવસે પાળિયાદ મહંતના હસ્તે ધજાની પૂજા અર્ચના કરી ચડાવવામાં આવે છે. ત્યારે છેલ્લા 35 વર્ષથી દરજી પ્રફુલ્લ સોલંકી અને તેમના પરિવાર દ્વારા આ ધજા તૈયાર કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ ધજામાં અંદાજે 1500થી વધુ ઓમની ડિઝાઇન બનાવી છે. તેની ફરતે વાદળી બોર્ડરમાં બિલીપત્રની સુંદર ડિઝાઇન રાખવામાં આવી છે. આ ધજાને હાલ આખરી ઓપ આપવામાં આવી રહી છે અને ધજા સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ પાળિયાદના મહંતને અર્પણ કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે હાઈવે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસે ચેતવણી આપી છે કે આજે દરિયા કિનારે 3 થી 3.5 મીટરની ઊંચાઈના મોજા ઉછળી શકે છે. આ સંભવિત ખતરાને ધ્યાને લઈ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર વેરાવળ અને સૂત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને દરિયો ખેડવાથી દૂર રહેવા તાકીદ કરી છે. લોકોને દરિયા કિનારે જવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદરમાં હીરાકોટથી કદવાલ જવાના રસ્તા પર પાણી ભરાયા છે, જેનો કોઈ નિકાલ નથી. છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે, જ્યારે તંત્રને અનેકવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોની માંગ છે કે વહેલાસર તંત્ર અહીં કામગીરી કરે અને તેમની મુશ્કેલીનું નિરાકરણ આવે. બોટાદના બરવાડામાં નગરપાલિકા દ્વારા જબુબા હાઈસ્કૂલની બાજુના મેદાનમાં બગીચો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મેદાનને બચાવવા માટે સ્થાનિકોએ આક્રોશ રેલી યોજી હતી. તેમજ સ્થાનિકોએ કહ્યું કે જો તંત્ર બગીચાની જગ્યા બદલવાનો નિર્ણય નહીં કરે તો ભવિષ્યમાં ભૂખ હડતાલ સહિત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
બરવાળા નગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી ઉદ્યાન યોજના અંતર્ગત 4000 ચોરસ મીટરમાં ઉદ્યાન બનાવવા માટે કલેક્ટર સાહેબ દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવેલ છે. સદરુ જગ્યા પર જમીનની ફાળવણી કરતાં પણ બાકી 12000 ચોરસ મીટર જેટલી જગ્યા રમતગમતના મેદાન માટે બાકી રહેલ છે. આથી જો તે જગ્યા ઉપર ગાર્ડન બનાવવામાં આવે તો નાગરિકોને મેદાનની સાથે સાથે ગાર્ડનનો પણ લાભ મળી શકે તેમ હોય. આ બાબતે ગામ લોકોને સમજૂત કરવામાં આવેલ છે. સરકારની યોજના પ્રમાણે ત્યાં વનીકરણ કરવામાં આવે છે, જેમાંથી અંદર અડધા ઉપર 37 મીટર જેટલું ગ્રાઉન્ડ અંદર એ લોકોએ ઇન્વોલ્વ લઈ લીધું છે. ફોરેસ્ટ વાળાને અંદર પેલું સ્તંભો ખડા છે. હવે ગ્રાઉન્ડના જે ભાગ જાય છે એ ગ્રાઉન્ડના ગળા સમાન છે. તમે ગળું દબી અને પછી હવે તમે એમ કહો છો કે ભાઈ બીજો શરીર વાપરો, તો એ થોડું અયોગ્ય લાગે છે. આખા ગામનો વિરોધ છે સાહેબ, અને અમારે આ નિશાળમાં છોકરાઓને રમવાનો છે ગ્રાઉન્ડ છે નહીં, એટલે આખા ગામનો એટલો વિરોધ છે કે ન પૂછવા દેવો. એટલે ખરેખર આ વનીકરણ કરવું જોઈએ નહીં, એનો અમારો ખાસ વિરોધ છે. મારો એવો વિરોધ છે કે અહીંયા તો ખરેખર તો ગ્રાઉન્ડ જ હોવું જોઈએ, કારણ કે અહીંયા બગીચો ન બનવો જોઈએ. કારણ કે અમારે અહીંયા બાજુમાં હાઈસ્કૂલ છે. અમારા અમુક વધારે ભાગ્ય પ્રોગ્રામ તો અમે જે મોટા પ્રોગ્રામ હોય ને તે અમે આ ગ્રાઉન્ડમાં જ કરીએ છીએ. તો જો અહીંયા બગીચો બનશે તો ગ્રાઉન્ડ અમે રમવા ક્યાં જઈશું? તો અમારા છોકરાનું રમવાનું બગડી જશે. જૂનાગઢના પીપળી ગામના સરપંચનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ગ્રામસભા યોજવાના મામલે ગામના યુવાન અને સરપંચ વચ્ચે બોલાચાલી થઈ હતી. સરપંચે માથાકૂટ કરી અપશબ્દ બોલ્યા હોવાનો આરોપ યુવાને લગાવ્યો હતો. જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયરના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરવામાં આવ્યું હતું. તેમજ રક્તદાતાઓને 2.5 લાખનો અકસ્માત વીમો અપાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં પરિવાર અને મિત્ર સર્કલ જોડાયા હતા. જોકે સાંજ સુધીમાં 500 જેટલી બોટલમાં બ્લડ એકઠું કરવામાં આવશે. આજ મેગા બ્લડ કેમ્પ અહીંયા મારા બંગલે જ રાખ્યો છે. આ બ્લડ બધા થેલેસીમિયા છોકરાઓને બહુ જરૂર પડે છે. દર 15 દિવસે બ્લડ ચડાવવાનું થતું હોય છે. મારા પરિવારે નક્કી કર્યું અને આજે અમારા વાઇસ ચાન્સલર ખેર સાહેબ, અમારા રજિસ્ટ્રાર જય તલાટી અને જૂનાગઢમાં મારા જેટલા પણ ગ્રુપના છે ઉત્સાહભેર બ્લડ દેવા આવ્યા છે. અત્યારે લાઇનમાં વારો આવે છે. પરમ કૃપાળુ પરમાત્મા જે બ્લડ દે એને પણ ખૂબ શક્તિ આપે, અને આજે જેટલા પણ બ્લડ દે એને એક્સિડન્ટ વીમો 2.5 લાખ રૂપિયાનો પણ અહીંથી આપવામાં આવે છે. અત્યારે મારા સસરાજી જે પૂર્વ ડેપ્યુટી મેયર હતા અને અત્યારે અમારા જ બંગલે આવતીકાલે એનો જન્મદિવસ છે, એ નિમિત્તે એક સારો વિચાર, નોબલ વિચાર આવ્યો કે અત્યારે જે ઘણા લોકો છે એને બ્લડની નિરંતર જરૂર પડતી હોય છે. થેલેસીમિયા જે રોગના બાળકો છે એને રોજ નિરંતર બ્લડની જરૂર પડતી હોય છે. તો એક સેવાભાવી કાર્ય રૂપે આ એક વિચાર આવ્યો અને એ કે નક્કી કર્યું બધા કુટુંબના ભેગા મળીને પપ્પાએ કે આવી રીતે એક આ કાર્યક્રમ કરીએ અને સેવાભાવી કાર્ય કરીએ અને બ્લડ કલેક્ટ કરી અને બધું જે બ્લડ છે ડોનેટ કરીએ આવી રીતે સિવિલ હોસ્પિટલમાં. એટલે એક સેવાભાવ રૂપે આ કાર્યક્રમ અમારા ઘરે ચાલી રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં ચોરીની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં હવે ચોરીની ઘટના સામે આવી છે, જ્યારે બિગ બજાર પાછળ ચોરીનો બનાવ બન્યો છે. રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રીમ હાઉસ એપાર્ટમેન્ટ પાસે બાઇકની ચોરી થઈ છે, તો આ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવ્યા છે. એપાર્ટમેન્ટ બહાર પડેલા બાઇકની ચોરી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સતત ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને સમગ્ર બાઇક ચોરીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં બાઇક ચોરીની આ ઘટના સામે આવી છે, જેમાં શહેરમાં
ચોરીની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને બિગ બજાર પાછળ આ ચોરીનો બનાવ બન્યો છે. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રામાપીર ચોકડી નજીક બે જૂથ સામસામે જોવા મળી રહ્યા છે. તો મારામારીની આ ઘટનાનો મામલો સામે આવી રહ્યો છે. રાજકોટના રામાપીર ચોકડી નજીક બે જૂથ વચ્ચે મારામારી થઈ છે અને જૂથ અથડામણમાં જાહેરમાં હથિયારો સાથે યુવકો દેખાયા છે. પથ્થરોના ઘા અને જાહેરમાં ધારિયા સાથે જૂથો નજરે પડ્યા છે અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો આ સમગ્ર મામલો રાજકોટ ખાતેથી સામે આવ્યો છે. જૂથ અથડામણમાં જાહેરમાં હથિયારો સાથે યુવકો દેખાયા હતા, જ્યારે મારામારીની ઘટના રાજકોટ ખાતેથી સામે આવી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો ભાવનગરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં સિંહનો તરખાટ જોવા મળ્યો છે. પાલીતાણાના વડાળ ગામે સિંહનો તરખાટ જોવા મળ્યો. સિંહોના ટોળાએ 12 જેટલા પશુઓનું મારણ કર્યું છે. તો સમાચાર ભાવનગર ખાતેથી સામે આવી રહ્યા છે. માલધારીઓના પશુઓનું મારણ કરતા માલધારીઓમાં રોષ જોવા મળ્યો છે. સીમ વિસ્તારમાં સિંહોના ટોળાએ ભેંસોનું મારણ કર્યું છે. 12 જેટલી ભેંસોનું મારણ કરવામાં આવ્યું છે અને સિંહો દ્વારા મારણ કરાતા માલધારીઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચેક ડેમમાં 4 વ્હીલ ખાબકી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી ખાતેથી, જેમાં વરુડી રોડ ઉપર ચેક ડેમમાં 4 વ્હીલ ખાબકી છે. જ્યારે જગુ પુલ પર ટ્રક અને કાર સામે આવી ગયા હતા અને તે સમયે આ ઘટના બની છે, જ્યારે પુલ પરથી કાર ચેક ડેમમાં પડી જતા કાર ડૂબી ગઈ છે અને કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. કાર ચાલકને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો અને તેનો બચાવ થયો છે. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.